ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છાછર ગામમાં રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે. તો આ શ્વાનોએ અત્યાર સુધીમાં 14 જેટલા બાળકોને 2 વાછરડાઓને નિશાન બનાવ્યા છે. તો ગામમાં શ્વાનના હુમલાથી લોકો ભયના ઓથાર હેઠળ જીવન વિતાવી રહ્યા છે. તો શ્વાનના હુમલાથી ઇજાગ્રસ્ત થયેલા પીડિતોને કોડીનાર સરકારી હોસ્પિટલ, ગટાવાડ CHC કેન્દ્ર અને રાનાવાડ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. તો ગામ લોકોનું કહેવું છે કે આ શ્વાન હડકાયો થયો છે. તો ગ્રામજનોના જણાવ્યા અનુસાર થોડા સમય પહેલા એક રખડતું નદી હડકાયું થયું હતું. તેનો ચેપ એક શ્વાનને લાગ્યો હતો અને બંનેના મોત થયા હતા. તો એક હવે વધુ શ્વાન હડકાયો થતાં ગામમાં ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે આવી જ ઘટના થોડા દિવસો પહેલા તલાલાના આકોલવાડી ગામ ખાતે બનવા પામી હતી. ત્યાં હડકાયા શ્વાને 15 લોકોને નિશાન બનાવ્યા હતા. ત્યારે હાલ છાછર ગામના યુવાનો હડકાયા શ્વાનને પકડવા માટે લાકડી અને દંડા લઈને તેની પાછળ દોડ્યા હતા. તેઓ શ્વાનને ગામથી દૂર ભગાડવાની કોશિશ કરતા હતા. તો આ ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો ગામના લોકોએ સ્થાનિક તંત્ર પાસે આવા રખડતા શ્વાનોને દૂર ખસેડવાની માંગ કરી છે. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.